જય સ્વામિનારાયણ. મારું નામ મનીષ વૈષ્ણવ, ગામ જેતપુર. માર્ચ 2012માં મને જીભનું કેન્સર થયેલું. ત્યારબાદ રિપોર્ટ કરાવેલો અને ઓપરેશન કરાવવું પડ્યું. પછી મેં સંકલ્પ કર્યો મહાપૂજામાં કે હું જેટલા દિવસ બેહું એટલા અઠવાડિયામાં મને આમાંથી ઉગારો. મહારાજને પ્રાર્થના કરી. 5 દિવસ બેઠો. 1.25 મહિનામાં કેન્સર જેવા રોગમાંથી મને મહારાજે બહાર કાઢ્યો. ઓપરેશન થયું 23 માર્ચ 2012માં. અને પછી 1 અઠવાડિયા પછી જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે સવારે મહાપૂજાના ચોખાની પ્રસાદી જમ્યો અને રાતે જીભનો એક ટાંકો તૂટી ગયો અને લોહી ચાલુ થઈ ગયું. 6 થી 7 બોટલ લોહી નીકળી ગયું. અહીંથી જેતપુરથી રાજકોટ જવાનું હતું તો ગોંડલ પહોંચ્યા ને દાહોદીમાં તો 7-8 બોટલ નીકળી ગયું. બેભાન થઈ ગયું પૂરું. બધાને તો એમ જ હતું કે હું વયો ગયો. પછી રાજકોટ પહોંચ્યા હાંડિયાપુરમાં તો મહારાજે દર્શન લઈને અને હાથમાં છડી લઈને, સફેદ છડી હતી ને મને આપી ને મેં જાય ને બેઠો કરી દીધો. ને મા ડૉક્ટરે તો હોસ્પિટલમાં રીઓપરેશનની તૈયારી કરેલી, એનું પાછું ઓપરેશન કરાવવું. પછી મારા ભેગા જે હોય સંબંધીઓ એ તો ડૉક્ટર સાથે થોડોક ઝઘડો કરી નાખ્યો કે આ કેમ આમ થયું. પછી ડૉક્ટર ક્યાંના કાંઈ છે નહીં અને તમે કેમ ક્યાં કહો, આટલું બધું હોય જ નહીં કે નકર મારી સામે બોલી જ ન શકે એમ. પછી મેં ઈશારો કરીને અને બધાને બહાર જવા દીધા અને મેન ડૉક્ટરે વાત કરી કે તને કાંઈ છે નહીં ક્યાં, તું મારી સામે એમ નોર્મલી વાત કરે. અને આ બધા આમ કહે. મેં કીધું સાહેબ બોટલ લોહી તો જાજુ નીકળી ગયું હે અને હું બેભાની થઈ ગયો હતો. એટલે કે તો આવું બને જ નહીં કે. એટલે મેં કીધું જી હોય કીધું. એટલે કે હવે ઓપરેશન રીઓપરેશનની તૈયારી કરી છે પણ હવે લાગતું નથી કે કરવું એમ. એમને કાંઈ વાંધો નહીં. પછી ડૉક્ટરે પણ બધા રિપોર્ટ લીધા રાતે કે લોહી ઓછું થઈ ગયું કે ટકાવારી આ તે બધી. સવારે 10 વાગે રિપોર્ટ આવ્યો, બધું ક્લિયર, કોઈ વસ્તુ નહીં. અને શેક દેવાની તૈયારી હોતી નથી કે આને શેક કદાચ દેવા પડે, પણ એ વયું ગયું. મહાપૂજાના પ્રસાદીના ચોખા રીમો ત્યાં આટલું થઈ ગયું. અને આમાંથી મને મહારાજે 1.25 મહિનામાં ખાતો પીતો કરી દીધો ને બોલતોય કરી દીધો. જય સ્વામિનારાયણ.